છે વર્ષના આ પ્રથમ રવિવારને માટે અને પ્રભુના ઘરમાં આપણે એકત્ર થયા છે ત્યારે આવો આપણે ઈશ્વરનું ભજન શરૂ કરીએ અને પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે રે સગળા દેશો યહોવાની આગળ જય જયકાર કરો, આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેની આગળ આવો. યહોવા તે જ દેવ છે એમ તમે માનો. તેણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેના જ છીએ. આપણે તેના લોક તથા તેના ચારાના મેઢા છે. આમેન. આપણામાં સુગંધ નમાવીએ, પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં બિરાજમાન અમારા જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતા, આકાશ જેનું રાજ્યાસન અને પૃથ્વી જેનું પાયાસન છે, જે અલ્ફા તથા ઓમેગા છે, આદિ તથા અંત છે, પ્રથમ તથા છેલ્લા અમારા પ્રભુને અમારા દેવ, સકળ સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર, અમારા સર્જનહાર પ્રભુ, ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબના પરમેશ્વર, નેક પરમેશ્વરની ઓળખ પ્રભુ તમે અમને આપી છે, માટે પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના અમે કરીએ છીએ. ઈસરાયલના સ્તોત્ર પર બિરાજમાન, માર્ગ, સત્ય તથા જીવન, ઉત્તમ ઘેડાપાલક, અમારા પ્રભુને અમારા દેવ, તમારા નામને અમે બુલંદ બનાવતા, તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના પ્રભુ અમે કરીએ છીએ. પ્રભુ વર્ષના પ્રથમ રવિવારને માટે પ્રભુ તમારો આભાર માનતા, તમારા ઘરમાં આવવાની તક આપી છે ત્યારે પ્રભુ અમારા હૃદયોને તમારી આગળ અમે ખાલી કરતા, અમારા ભટકતા વિચારોને દૂર કરતા અને તમારામાં કેન્દ્રિત કરતા આજની આ સંગતને અમે તમારા હાથમાં અમે સોંપાઈએ છીએ. ગીતો, પ્રાર્થના, તમારા વચન દ્વારા, આ સંગત દ્વારા જ્યારે અમે તમારી પવિત્ર મેજીના ભાગીદાર બનીએ એ દ્વારા પ્રભુ તમને માન અને મહિમા આપીએ, માટે તમારી કૃપા અમે માંગીએ છીએ. તમારી અદ્રશ્ય દિવ્ય હાજરીનો અમે અનુભવ કરીએ અને એ દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરતા રહેજો એ વિનંતી કરતા અમારી પ્રાર્થના અમારો ઉદ્ધાર કરનાર અમારા સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમેન. પ્રભુની સ્તુતિ કરીએ અને આવો આપણે આપણા સ્થાને ઊભા થઈએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 1 માં આપણે સાથે મળીને જોડાઈએ. ગુજરાતી વિભાગમાં ગીત નંબર 1 માં આપણે સાથે મળીને જોડાઈએ. આવો આપણે આપણા સ્થાને ઊભા થઈએ.
પાછળ આપવામાં આવેલા પ્રત્યુત્તરી વાચન પાઠમાં આપણે જોડાઈએ. પ્રત્યુત્તરી વાચન પાઠ નંબર 1 ઈશ્વર સ્તુતિ. અને મંડળીના સેક્રેટરી કલ્પનાબેનને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને પ્રત્યુત્તરી વાચન પાઠમાં આપણને દોરવણી આપશે. પ્રત્યુત્તરી વાચન પાઠ નંબર 1 ઈશ્વર સ્તુતિ. પ્રત્યુત્તરી વાચન પાઠ 1 ઈશ્વર સ્તુતિ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. કેમ કે યહોવા મોટો દેવ છે, તે સર્વ દેવો પર મોટો રાજા છે. સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો અને તેના હાથોએ કોરી ભૂમિ રચી. કેમ કે તે આપણો દેવ છે, આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ઘેટા છીએ. હે બળમાં પરાક્રમી, યહોવાનું વચન પાડનારા તથા તેના વચન સાંભળનારા તેના દૂતો, તમે યહોવાને સ્તુત્ય માનો. યહોવાના રાજ્યના સર્વ ઠેકાણામાં તેના સૌ કૃત્યો, તેને સ્તુત્ય માનો. આમેન. આપણે ઊભા જ રહીએ અને બધે સંઘની પાછળ આપવામાં આવેલો પ્રેરિતોનો વિશ્વાસનામું આપણે સાથે મળીને બોલીશું અને આપણો વિશ્વાસ જાહેર કરીશું. પ્રેરિતોનો વિશ્વાસનામું આપણે સાથે મળીને બોલીએ અને આપણો વિશ્વાસ જાહેર કરીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કર્તા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત, આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું કે પવિત્ર આત્મા દ્વારા જન્મેલો, કુમારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે ચડાયો, મરણ પામ્યો, સકળાયો, અધરસ્થાનમાં ઉતર્યો, ત્રીજે દિવસે મોલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાની જમણેમાંથી બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોલાનો ન્યાય કરવા સાચવવાના છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું. મને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેવનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમેન. આપણે બેસીએ. પ્રમસ્તમાં નમાવી અને આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં આપણે જોડાઈ અને અર્પિતભાઈ તુલસીને વિનંતી કરીશ કે તેઓ આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં આપણને દોરી લઈ જશે. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા રાજાનો રાજા, પ્રભુઓના પ્રભુ, ફરી એક વખત તમારા ચરણોમાં તમારી પાસે આજના સુંદર નવીન દિવસે તમારા પ્રભુ મંદિરમાં આવવાની જે સુંદર તક આપી, એનો સગળો માન મહિમા અને ગૌરવ પિતાશ્રી અમે તમને આપીએ છીએ. આભાર માનીએ છીએ પિતા, ખાસ કરીને આજના સુંદર દિવસને માટે. ગતના સ્વદ રાત્રિમાં તમે અમારું રક્ષણ કર્યું, મેરી નિંદ્રા આપી, આજનો સુંદર અને નવીન દિવસ અમારી યોજનામાં નહીં તો પિતાએ તમારી કૃપામાં અને તમારા આશીર્વાદ થકી તમે અમારા જીવનમાં બતાવ્યો છે. અને વિશેષ કરીને તમારા પ્રભુ મંદિરમાં તમારી સ્તુતિ આરાધના કરવાને માટે તમારા બાળકો તરીકે એકત્ર થવા લાવો તમે અમને આપ્યો અને તમારા પ્રભુ મંદિરમાં તમે અમને દોરી લાવ્યા છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર જ માનીએ છીએ, સ્તવન કરીએ છીએ, તમારા નામનું ઊંચું બનાવીએ છીએ પિતા, કારણ કે તમારા આશીર્વાદો અમારી પર અનહદ છે. જો કદાચ અમે આ ગણવા બેસીએ તો પિતાજી આ સમય ફૂટી જનાર છે પિતાજી. આભાર માનીએ છીએ, જે મરઘી પોતાના બચ્ચાને પોતાની પાંખો તળે સાચવી રાખે છે, તેમ તમે હર હંમેશ તમારી છત્રછાયામાં, તમારી કૃપામાં તમે અમને સંભાળો છો, સાચવો છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ કારણ કે તમે યહોવા ઈરે છો, યહોવા રાફા છો. તમે ગઈકાલ હતા, આજે છો અને સદા સર્વકાળ રહેનાર એવા જીવિત પરમેશ્વર છો, માટે આભાર માનીએ છીએ પિતાજી. આ પિતાજી તમે અમને સાચવો છો, સંભાળો છો, અમારું રક્ષણ કરો છો. જીવનના હરેક ક્ષણે આ પિતાજી પલ પલમાં તમે અમારું રક્ષણ કરો છો, માટે આભાર માનીએ છીએ.
આભાર જ માનીએ છીએ અને સ્તવન કરીએ છીએ પિતાજી આજના દિવસને માટે ફરી એક વખત તમારો આભાર માનીએ છીએ. હા પિતાજી, જ્યાં કંઈ તમારી ભક્તિ સભા ચાલુ છે પિતાજી, અને તમારા લોકો તમારા મહિમાનાર્થે એકત્ર થયા છે, સગળા તમારા હાથમાં મૂકતા સગળા તમે આશીર્વાદથી ભરપૂર કરો તેવું માગીએ છીએ. તમારા ચરણોમાં તમારી પાસે નમ્યા છે તો ફરી વખત તમારા નામનું ઊંચું બનાવીએ છીએ, તમારા નામનો જ મહિમા પ્રગટ કરીએ છીએ પિતાજી. આભાર માનીએ છીએ પિતાજી અમારા જીવનો માટે, અમારા જીવનમાં તમારા આપેલા અનહદ આશીર્વાદો માટે પણ તમારો આભાર માનીએ છીએ. ખાસ કરીને આભાર માનીએ છીએ આ પ્રભુ મંદિરના માટે પિતાજી. ગત સમયમાં તમારી સ્તુતિ આરાધના કરવા માટે એકત્ર થવા માટે આ સુંદર પ્રભુ મંદિરની વ્યવસ્થા તમે અમારા જીવનમાં પૂરી પાડી અને સૌનો શ્રેય અમે તમને આપીએ છીએ પિતાજી. આભાર જ માનીએ છીએ પિતાજી તમારી પાસે તમારા વચનો પીરસવા માટે પિતાજી, તમારા સેવકો તમે અમને આપ્યા છે માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતાજી. આ પિતાજી રસિકોના મુખ દ્વારા તમે અમારી સાથે વાત વ્યવહાર કરો છો, અમારા હૃદય સાથે વાત વ્યવહાર કરો છો માટે અમે તમારી સ્તુતિ કરીશ, તમારા નામનું ઊંચું મંડાવીશ પિતાજી. આ પિતાજી આભાર માનીએ છીએ અમારા બિશપ સાહેબને માટે પિતાજી, તેમની સેવાઓ માટે આભાર માનીએ છીએ, ગુજરાત ડાયોસિસને માટે આભાર માનીએ છીએ પિતાજી, અમારા મંડળીને માટે આભાર માનીએ છીએ, અમારા પાસ્ટોરેટ કમિટીના દરેક સભ્યોને માટે આભાર માનીએ છીએ પિતાજી. તમારી સેવાના અર્થે જ્યારે જે લોકો વપરાય છે એની સેવાને તમે તમારા આશીર્વાદથી ભરપૂર કરજો પિતાજી. તમારા ચરણોમાં જ નમ્યા છે ત્યારે અમારા જીવનને તમારા હાથમાં ઓછું કરતા તમારા સેવાના અર્થે હર હંમેશ વપરાઈએ તેવું થવા દો પિતાજી. સમાજમાં આપેલા આ પિતાજી હરેક ક્ષેત્રે આગેવાનો માટે આભાર માનીએ છીએ, જે હરેક સમયે અમારી પડખે ઊભા રહીને મંડળીને સમાજને આગળ લાવવાને માટે અમારી સહાય કરે છે, અમારું રક્ષણ કરે છે અને અમારે અમને દોરે છે માટે આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પિતાજી. મુશ્કેલના સમયમાં તમે અમને તમારા વચનો દ્વારા હિંમત પૂરી પાડો છો, સાંત્વના આપો છો અને ઘણા આશીર્વાદો આપો છો માટે આભાર માનીએ છીએ પિતાજી. તમારા ચરણોમાં તમારા હાથમાં સોંપાય છે, તમારા જીવનો તમારા હાથમાં મૂકતા આ પિતાજી આભાર સ્તુતિ તમારા હાથમાં મૂકીએ છીએ. તમે દોરો, તમે ચલાવો તેવું માગીએ છીએ પિતાજી. તારના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરેના નામમાં માગીએ છીએ પિતાજી. આમેન. આજનો રવિવાર એ વર્ષનો પ્રથમ રવિવાર છે અને એપિફની સન્ડે તરીકે ખ્રિસ્તી કેલેન્ડરમાં ઉજવવામાં આવે છે. જાન્યુઆરી 6 એપિફની ડે તરીકે ઘણા બધા દેશોમાં ઉજવવામાં આવે છે. એપિફની એટલે માગ્યોને પ્રકાશિત તારા દ્વારા જે પ્રગટીકરણ મળ્યું કે યહૂદીઓનો રાજા જન્મ્યો છે એ યાદ કરવા માટે એપિફની ડે ઉજવવામાં આવે છે. સ્પેનની અંદર બહુ મોટું સરઘસ કાઢવામાં આવે છે, ત્યાં એ ટેબ્લો હોય, માગ્યો અને બાળ ઈસુ, યુસુફ અને મરિયમ હોય. ઘણા બધા દેશોની અંદર ક્રિસમસ એપિફની ડે જાન્યુઆરી 6 તારીખે ઉજવવામાં આવતી હોય છે. પ્રભુનો આભાર માનીએ છીએ. આજનો પ્રથમ રવિવાર વર્ષનો પ્રભુ આપણને આપ્યો, તો આવો આપણે સાથે મળીને પ્રભુની સ્તુતિ અને આરાધના કરીએ. જે આશીર્વાદો પ્રભુએ આપણને આપ્યા છે એ માટે પ્રભુનો આભાર માનીએ, પ્રભુને કહીએ કે પ્રભુ તમે જે આશીર્વાદ અમને આપ્યા છે એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારી કોઈ લાયકાત નહોતી, અમારી પાસે એવું કશું નહોતું, પણ તમે અમને આપ્યું અને માટે તમારી પાસે આવતા અમારા દિલોને તમારી પાસે ખાલી કરીએ છીએ. પ્રભુ તમે અમારા જીવનમાં આવો અને તમારી આશીષ સ્તુતિ કરી દો. આવો આપણે આભારની સ્તુતિમાં આપણે જોડાઈએ અને પ્રભુને કઈ આશીષ તુજસે ચાહતે હૈ, ઈશ્વર કે પિતા પણ આપે હૈ.
પ્રાર્થના કરવા માટે આપણે એકઠા મળ્યા છે ત્યારે આપણી એ જ પ્રાર્થના હોય કે પ્રભુ તમારી આશીષો આખું વર્ષ અમારા પર રહેજો. અને બીજી જે પ્રાર્થના છે એ પ્રાર્થનાના સ્વરૂપમાં આપણે ગાઈએ कि पवित्र मुझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, ताकि तेरे जैसा दिखूं.
વર્ષના પ્રથમ રવિવારે પ્રભુ આપણને એ યાદ દેવડાવે છે કે આશીષોને આપનાર એ પ્રભુ છે, આપણને શુદ્ધ અને પવિત્ર કરનાર પણ ઈશ્વર છે. અને આપણી એ જ પ્રાર્થના ગીતના સ્વરૂપમાં આપણે ગાયું કે પ્રભુ તમે અમને આશીર્વાદ આપો, તમે અમને પવિત્ર અને શુદ્ધ કરો. અને પ્રભુ આપણને એ પણ યાદ દેવડાવવા માંગે છે કે આખા વર્ષ દરમિયાન જો કોઈ ઊંચામાં ઊંચું, જો કોઈ સર્વશ્રેષ્ઠ હોય તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. तेरा नाम सबसे ऊंचा है, जिस नाम में है मुक्ति, जिस नाम में है शक्ति, जिस नाम में है शांति, देता वो नाम चंगाई. આખું વર્ષ આપણને જે મુક્તિ, શક્તિ, શાંતિ અને સાજાપણાની જરૂર છે, છુટકારાની જરૂર છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મળે છે. આવો આપણે સાથે મળીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને ઊંચું કરીએ અને કહીએ કે પ્રભુ આખું વર્ષ આ તમારું નામ અમને મુક્તિ, શક્તિ, શાંતિ અને સાજાપણું આપે. યીશુ તેરા નામ સબસે ઊંચા है. આપણે આંખો બંધ કરીએ. વર્ષના પ્રથમ રવિવારે આપણે પ્રભુનું ભજન કરવા માટે તેના ઘરમાં આવ્યા છે. ત્યારે પ્રભુ ફરીથી આપણને યાદ દેવડાવે છે કે જીવંત ઈશ્વર છે, મહાન, કૃપાળુ અને દયાળુ ઈશ્વર છે અને આપણને આશીર્વાદ આપવા માંગે છે, આપણને પવિત્ર કરવા માંગે છે કે જેથી આપણા જીવનો દ્વારા તેનું નામ ઊંચું મનાય. આજે સવારે જ્યારે પ્રભુના ઘરમાં આપણે આવ્યા છે ત્યારે શું લઈને આવ્યા છે?
એવી કઈ બાબતો છે કે જે આપણને હેરાન કરી રહી છે, કે જે આપણી અને પ્રભુની વચ્ચે ખલેલરૂપ બની રહી છે, કે જેનાથી આશીર્વાદો આપણા જીવનમાં આવી શકતા નથી. પ્રભુ જે આપણા જીવનમાં કરવા માંગે છે એ કરી શકતા નથી. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ જે આપણને આપવા માંગે છે એ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. પ્રભુ ઈચ્છે છે કે આખું વર્ષ આપણે તેમની સ્તુતિની આરાધના કરીએ, તેમની સમીપતામાં રહીએ અને સગુણ પ્રાપ્ત કરી શકીએ. અને અત્યારે એવી કોઈ પણ બાબત હોય કે પ્રભુની પાસે તમે લાવો અને પ્રભુને કહો કે પ્રભુ, અત્યારે મારી જાતને હું તમારી સમક્ષ ખાલી કરું છું. તમારા પરાક્રમથી મને વિસ્તૃત કરો, તમારું સામર્થ્ય મારા પર રહી દો, કે જેથી હું તમારી માટે જીવન જીવી શકું. એવી કોઈ માંદગી છે કે જે તમને હેરાન કરી રહી છે, પ્રભુની પાસે તમે લાવો અને પ્રભુને કહો કે પ્રભુ, તમે મને સાજાપણું આપો, તમે મને છુટકારો આપો, તમે મને શાંતિ આપો, નવું જીવન તમે મને આપો. પ્રભુજી, અમે તમારી પાસે આવ્યા છીએ, તમારું નામ અમે ઊંચું ઉઠાવીએ છીએ કે જે સર્વ નામોમાં શ્રેષ્ઠ છે, જે બધા જ નામો કરતાં ઊંચું છે. અમારા જીવનમાં આવતા ઝંઝાવતો, એ વંટોળ, એ તોફાનો, માંદગી, એ પ્રશ્નો, એ બધાના જે નામ છે એના કરતાં પણ તમારું નામ એ ઊંચું છે. અને તમારા નામમાં અમને મુક્તિ છે, શાંતિ છે, સાજાપણું છે, છુટકારો છે. ત્યારે તમારા નામમાં રહેલો એ પરાક્રમ અત્યારે અમે અહીંયા જાહેર કરીએ છીએ. પ્રભુ, તમે એ તમારા નામને અમારી મધ્ય જાહેર કરો, ઊંચું કરો, કે જેથી તમારા નામની આગળ એ બધું જ ધ્રુજી જાય અને ચાલ્યું જાય. અને અમારા બધા જ તમારા બાળકો એમાંથી સંપૂર્ણપણે મુક્ત થાય, કે જેથી આખું વર્ષ એ તમારી મુક્તિનો, તમારા છુટકારાનો અનુભવ કરતા તમારી સ્તુતિની આરાધના કરે અને તેમના દ્વારા તમારું નામ ઊંચું બનાવે. પ્રભુ, સતત સ્તુતિના ભાવમાં રહેવા માટે આમ સર્વને તમે કૃપા આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. બેસીએ છીએ. ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો આપણે વાંચી તથા સાંભળી. 3 શાસ્ત્ર પાઠો વાંચવામાં આવશે. પ્રથમ જે શાસ્ત્ર પાઠ છે જૂના કરારમાં યશાયા પ્રવચકનું પુસ્તક, તેનો 59મો અધ્યાય અને 15મી કલમથી 21મી કલમ સુધી રેવરન આનંદ પટેલ સાહેબ પ્રભુનું વચન વાંચી સંભળાવશે. યશાયા 59 15 થી 21. બીજું જે શાસ્ત્ર પાઠ છે નવા કરારમાં માથીની લખેલી સુવાર્તા, તેનો 2જો અધ્યાય અને 1 થી 12 વચન યુથમાંથી જેસન આગળ આવીને પ્રભુનું વચન વાંચી સંભળાવશે. માથી 2 1 થી 12. અને ત્યાર પછી ત્રીજો જે શાસ્ત્ર પાઠ છે નવા કરારમાં લુકની લખેલી સુવાર્તા, તેનો 4થો અધ્યાય 16મી કલમથી લઈને 19મી કલમ સુધી પાસોરેટ કમિટીના સભ્ય સ્ટીવનભાઈ પ્રભુનું વચન વાંચી સંભળાવશે. 3 શાસ્ત્ર પાઠો વાંચવામાં આવશે. યશાયા 59 15 થી 21, માથી 2 1 થી 12, લુક 4 16 થી 19. પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ.
યશાયા પ્રવચનનું પુસ્તક એનો 59મો અધ્યાય 15મા વચનથી 21મા વચન સુધી. વળી સત્યનો અભાવ છે અને દુષ્કર્મથી દૂર રહેનાર રો લૂંટાય છે. વ્યવહારે જોયું કે કંઈ ઇન્સાફ નથી, એ તેની દ્રષ્ટિમાં માઠું લાગ્યું. તેણે જોયું કે કોઈ માણસ નથી ને કોઈ મધ્યસ્થ નથી. તે જોઈને તે વિસ્મય પામ્યો ને તેણે પોતાને સારું પોતાને હાથે તાળ સાધ્યું અને તેણે તેનું પોતાનું બખ્તર ન્યાયપણું તે તેનો આધાર થયું. તેણે બખ્તર તરીકે ન્યાયપણું સર્જ્યું ને ટોપ તરીકે માથા પર તાળ રાખ્યું. પોશાક તરીકે તેણે પ્રતિકાર રૂપી વસ્ત્ર પહેર્યા ને જબ્બા તરીકે ઉત્કંઠા ઓઢી. જેવા તેઓના કામ તેવા જ ફળ તે તેઓને આપશે અને તેના વેરીઓને કોપ, તેના શત્રુઓને દંડ ને સમુદ્રને કિનારે આવેલા દેશને તે શિક્ષા કરશે. તેઓ પશ્ચિમથી યહોવાના નામનો ને સૂર્યોદયના સ્થળથી તેના પ્રતાપનું ભય રાખશે. કેમ કે તે બાંધી દીધેલી નદી જેને યહોવાનો શ્વાસ હડસેલે છે તેની પેટે ધસી આવશે. વળી યહોવા કહે છે કે સિયોનને સારું તથા યાકૂબના અધર્મથી પાછા ફરનારને સારું ઉદ્ધારનાર આવશે. વળી યહોવા કહે છે કે તેની પાસે મારો કરાર તો આ છે, મારો આત્મા જે તારા પર છે ને મારા વચનો જે મેં તારા મુખમાં મૂક્યા છે તે તારા મુખમાંથી, તારા સંતાનના મુખમાંથી તથા તારા સંતાનના સંતાનના મુખમાંથી હમણાંથી તે સર્વકાળ સુધી જતા રહેના નથી, એમ યહોવા કહે છે. આમેન. પ્રભુના વચનોમાં ચાલુ કરીએ આપણે. માથની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય 1 થી 12 કલમ. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો. ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું કે યહૂદિયાનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ. અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો ને તેની સાથે આખું યરૂશાલેમ પણ ગભરાયું. પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. ત્યારે તેઓએ તેને કહ્યું કે યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકોએ એમ લખ્યું છે કે ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સુબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇઝરાયેલી લોકોનો પાળક થશે. ત્યારે હેરોદે એ માગીઓને ગુપ્તમાં બોલાવીને તારો કઈ વેળાએ દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. અને તેણે તેઓને બેથલેહેમમાં મોકલતા કહ્યું કે તમે જઈને તે બાળક સંબંધી સારી પેઠે શોધ કરો ને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા. અને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે ઠેકાણા પર આવીને થંભ્યો. અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની માં મરિયમની પાસે દીધો ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોણી છોડીને સોના તથા લોબાન તથા બોળનું તેણે નજરાણું કર્યું. અને હેરોદ પાસે પાછા જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજા માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. આમીન.
શાસ્ત્ર વાચનમાં ચાલુ રહેતા લુક એનો 4થો અધ્યાય ને 16 થી 19 કલમ. લુક 4:16 થી 19. નાઝરેત જ્યાં તે ઉછર્યો હતો ત્યાં તે આવ્યો અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને તે વાંચવા સારું ઊભો થયો. યશાયા પ્રબોધકનું પુસ્તક તેને આપવામાં આવ્યું. તેણે તે ઉઘાડીને જ્યાં નીચે પ્રમાણે લખેલું છે તે જગા કાઢી કે પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રને આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા તથા પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા સારું તેણે મને મોકલ્યો છે. આટલે સુધી પ્રભુ તેના વચનોના આશીર્વાદ. મંડળીની જાહેર ખબરો આપણે સાંભળી. સૌપ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં